જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચોખાના પાપડ બનાવવાના છે। તેના માટે ચોખાનો જ ઉપયોગ કરવાનો છે। ચોખાનો લોટનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો। તેના માટે 2 કપ જેટલા મેં ચોખા ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા નવસેકા પાણીમાં। હવે કુકર લઈ લઈશું। હવે 2 કપ ચોખા છે એટલે આપણે 8 ગ્લાસ જેટલું પાણી લઈશું। ચોખાની ક્વોલિટી પ્રમાણે તમારે પાણી લેવાનું છે। મેં 8 ગ્લાસ લીધા છે। તમારા ચોખા જો વધારે પાણી પીતા હોય તો 2 ગ્લાસ વધારે એડ કરી દેવાનું, પણ એ પાછળથી એડ કરીશું જો લાગે તો। અને મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર। 1.5 ચમચી જેટલું અજમાને હાથમાં મસળી લઈશું અને 1 ચમચી જેટલું આખું જીરું લીધું છે। આખું જીરું આખું જ લીધું છે, આપણે ખાંડીને નથી લીધું। અને પાપડ ખાંડ લઈ લઈશું, 1 ચમચી જેટલો પાપડ ખાંડ લઈશું। પાપડ ખાંડની જગ્યાએ તમારે બેકિંગ સોડા લેવો હોય તો તે પણ લઈ શકો છો। સરસ મિક્સ કરી લઈશું। હવે જે ચોખા પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈશું। સરસ મિક્સ કરી લઈશું। મિક્સ કરી દીધું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ કરી લઈશું। 3 થી 4 વિસલ થઈ ગઈ છે। જો આપણા ચોખા સરસ ચડી ગયા છે। હજુ પણ તેને કૂક કરવાના છે। આપણે લીલા મરચાં એડ કરવાના છે। પહેલાં આપણે લીલા મરચાં એડ નથી કરવાના, પછી એડ કરવાના છે। 8 થી 10 લીલા મરચાં તીખા મેં એડ કર્યા છે અને કોથમીરના પાન લઈ લીધા છે। સરસ આપણે ચોખાને પહેલાં મિક્સ કરી લઈશું લીલા મરચાં સાથે। હજુ આપણે 5 થી 7 મિનિટ તેને કૂક થવા દઈશું મીડિયમ આંચ ઉપર। જો આ ટાઈમે તમારું પાણી ઓછું લાગતું હોય તો તમે એડ કરી શકો છો। મારે બરાબર છે। હજુ થોડું લિક્વિડ ફોર્મમાં છે એટલે હું થોડું પાણી બાળી દઈશ। 10 મિનિટ જેવું રાખ્યું હતું। જો બેટર સરસ થઈ ગયું છે આપણું પાપડ માટેનું। તેને એક બાઉલમાં લઈને મેં ઠંડુ કરી દીધું છે। આ ચોખાનું બેટરને આપણે એકદમ ઠંડુ કરીને આપણે પાપડ બનાવવાના છે। હવે પોલિથીન લઈ લીધી છે, તેને મેં તેલથી ગ્રીસ કરી લઈશું। 2 કોથળી લીધી છે, તેને મેં 2 સાઈડ સરસ તેલ લગાવી લીધું છે। આજે આપણે પાપડના મશીન કે આપણે ખીચાને બાફવાની ઝંઝટ વગર અને ફટાફટ એવા ટેસ્ટી એવા ચોખાના પાપડ બનાવ્યા છે। 1 થી 1.5 ચમચા જેટલું બેટર લઈ લેવાનું છે ચોખાનું। હલકું ગરમ છે પણ હજુ તેને ઠંડુ કરી લેવાનું। ઉતાર બિલકુલ નહીં કરવાનું, એકદમ બેટર ઠંડુ થઈ જાય ચોખાનું પછી જ તમારે પાપડ બનાવવાની છે। આ વખતે કોઈ થાળી કે તો તમે ઢાંકણ લઈ શકો છો અને હાથેથી હલકા હાથે જ્યાં તમને ઠીક લાગતું હોય ત્યાં આંગળીના પ્રેસથી તમે તેને પાપડનો શેપ આપી શકો છો। ધીમેથી તેને અલગ કરી દઈશું અને આ પાપડને આપણે કોથળી પર જ સુકાવવાના છે। લઈ લીધી છે, તેના પર સૂકવી દઈશું। પહેલાં હલકા હાથે ખેંચવાનો છે, જ્યાં ચીપકે તો તને બીજી સાઈડથી ખોલ કરી દેવાનો અને અડધી ઉખાડી લેવાના। ઉતાર બિલકુલ નહીં કરવાની, એકદમ ઠંડા થવા દેવાનું છે બેટરને। ઠંડુ કરી લીધું છે બેટર। જો ગરમ લાગે તો બેટરને થોડું ઠંડુ કરીને પછી જ પાપડ બનાવવાના। હલકાથી પ્રેસ કરીશું, થાળીથી તેને શેપ આપી દઈશું પાપડનો। અને આ પાપડ તમે પંખા નીચે જ સૂકવી શકો છો। તડકામાં ના સૂકો તો પણ સુકાઈ જાય છે, પંખા નીચે પણ સરસ થઈ ગયું છે। આ વખતે બધા પાપડ મેં બનાવી દીધા છે। બીજો પાપડ પણ બનાવી દઉં। જેમ જેમ ઠીક થશે એમ પાપડ સરસ ફટાફટ ઉકળી જાય છે। 1 ચમચા જેટલું લઈ લીધું છે। જે સાઈઝનો તમારે પાપડ બનાવવો હોય તે સાઈઝનું ચોખાના લોટનું બેટર લઈ લેવાનું છે। હલકા હાથે પ્રેસ કરીશું। ઢાંકણ લઈ લીધું છે મેં, ઢાંકણથી પ્રેસ કરીને આપણે પાપડ બનાવી દેવાનું છે। થાળી પણ લઈ શકો છો, ઢાંકણ પણ લઈ શકો છો। આ રીતે આપણે બધા પાપડ બનાવીને સૂકવી દઈશું। બધા પાપડ બનાવી દીધા છે અને પોલિથીન પર મેં સૂકવવા મૂકી દીધા છે। પંખા નીચે જ સૂકવ્યા છે। 1 દિવસ લાગે છે પૂરો। 24 કલાક તમારે તેને સૂકવી રાખવાની છે પંખા નીચે જ। સુકાઈ જાય પછી હું તમને બતાવીશ। સુકાઈ ગયા છે જો એકદમ। રાત્રે મેં એની સાઈડ ચેન્જ કરી દીધી હતી અને સવારમાં એકદમ સુકાઈને રેડી થઈ ગયા છે આપણા પાપડ। જો એકદમ ટ્રાન્સપરન્ટ બન્યા છે આપણા પાપડ। નથી આપણે ખીચાને બાફ્યું કે નથી મશીનનો કોઈ ઉપયોગ કર્યો વગર જ આપણે પાપડ બનાવ્યા છે ચોખાના।
હવે તેને હું તળીને તમને બતાવી દઉં. તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મોટી કઢાઈમાં મેં તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે પાપડ આપણે એડ કરીશું અને હાઈ ગેસ પર જ તળવાના છે. ફટાફટ તેની સાઈડ ચેન્જ કરી લેવાના, કેમ કે આ પાપડ એકદમ પતલા હોય છે, તેને તળાતા બિલકુલ વાર નથી લાગતી. તરત જ તે ફૂલી જાય છે અને એકદમ સાઈઝમાં પણ મોટા થઈ જાય છે. જો, અને જરા પણ તૂટતા પણ નથી. ઘણીવાર આપણે ખીચાના પાપડ ફાટી જાય છે, પણ આ પાપડ તમારે જ્યારે પણ ફાડ નહીં પડે. જો, એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી એવા પાપડ બન્યા છે. હું તમને એક પાપડ તોડીને પણ બતાવું. જો, એકદમ ક્રિસ્પી અને સોફ્ટ બન્યા છે પાપડ. તમે એકવાર જરૂરથી આ રીતે બનાવવાનો ટ્રાય કરજો. ફટાફટ બની જાય છે. આમાં તમે એક વ્યક્તિ પણ બનાવી શકો છો. પાપડ ફટાફટ બની જાય છે. અને જો તમને મારી આ ચોખાના પાપડની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન જરૂરથી દબાવજો.